ઉનાળો બેસતાની સાથે જ આપણા દરેકના ઘરમાં કેરીના વિવિધ પ્રકારના અથાણાં બનાવવાની શરૂઆત થઈ જાય છે. તેમાં પણ છુંદો તો બાળકોથી લઈ વડીલો સુધી બધાને ભાવતો હોય છે. ગયા વર્ષે આપણે તડકા છાયાનો છુંદો તેમજ ગેસ પર ઇન્સ્ટન્ટ બનાવી શકાય તેવો છુંદો અને મુરબ્બો બનાવતા શીખ્યા હતા. તો આજે આપણે પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે આખું વરસ સ્ટોર કરી શકાય તેવો વઘારેલો છુંદો બનાવીશું, જે ખૂબ જ સ્વાદિષ્ટ અને રસાદાર તૈયાર થાય છે. તો રેસિપીની શરૂઆત કરીએ. વઘારેલો છુંદો બનાવવા માટે મેં 500 ગ્રામ કાચી રાજાપુરી કેરીને પાણીથી સરખી રીતે ધોઈ અને કપડાથી લૂછીને લીધી છે. હવે ચપ્પા વડે કેરી પર રહેલા ડીટા તથા છાલને કાઢી લઈશું. માર્કેટમાંથી કેરી ખરીદતી વખતે તે કડક અને ડાઘ વગરની હોય તેવી જ લેવી, જેથી છુંદો પણ આખું વરસ સારો રહેશે. જો તમે અમદાવાદમાં રહેતા હો અને અથાણાં માટેની બેસ્ટ ક્વોલિટીની કેરી, ગુંદા, ગરમર, મસાલો, બરણી વગેરે ક્યાંથી ખરીદવું તે જાણવું હોય તો વિડીયોની લિંક મેં આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે આ છોલેલી કેરીને દૂધી કે ગાજર છીણવાની નાના છેદવાળી છીણી વડે છીણી લઈશું અને અંદર જે ગોટલો રહેલો હોય તેને કાઢી નાખવો. જે લોકોને વજનના માપમાં અંદાજ ન આવતો હોય તેઓના માટે કેટલા કપ કેરીનું છીણ તૈયાર થયું તે પણ હું તમને બતાવી દઉં છું. જો તમે 500 ગ્રામ કેરી લાવ્યા હો તો તેમાંથી 250 mlનો જે મેઝરિંગ કપ આવે છે તેના 2 કપ કેરીનું છીણ તૈયાર થાય છે. એટલે તમારે ખાંડ કેટલી ઉમેરવી તેનો પણ કપના માપ પ્રમાણે અંદાજ આવી જાય છે. બધી જ સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. આ તૈયાર કરેલા કાચી કેરીના છીણને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ વઘારેલો છુંદો આપણે જે રેગ્યુલર કેરીનો છુંદો બનાવીએ તેના કરતાં થોડી અલગ રીતે બનાવવામાં આવે છે. ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી તેમાં 2 ટેબલસ્પૂન એટલે કે 30 ml તેલ ગરમ કરીશું. તેલ હૂંફાળું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી સૂકી મેથીના દાણા, 3 નંગ લવિંગ, 3 નાના ટુકડા તજ અને 3 નંગ સૂકા લાલ મરચાં ઉમેરીશું. તેની સાથે અડધી ચમચી ઝીણી રાઈ અને 5 ચમચી હિંગ ઉમેરીશું અને રાઈ અને મેથીના દાણા સરસ ફૂટવા લાગે ત્યાં સુધી 5 થી 7 સેકન્ડ માટે તેને સાંતળી લઈશું. મસાલા બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. વઘાર તૈયાર થાય પછી તેમાં 2 કપ કાચી કેરીનું છીણ ઉમેરી તેને તાવેથા વડે વઘારની સાથે સરખી રીતે મિક્સ કરીશું અને કેરીમાં જે વધારાનું મોઇશ્ચર હોય તે બધું બળી જાય ત્યાં સુધી તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરીશું. વઘાર બધો જ કેરીમાં સરખો મિક્સ થાય પછી તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો અડધીથી પોણી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. આ ગળ્યો છુંદો બનશે એટલે મીઠું પ્રમાણસર ઉમેરવું. મીઠાને પણ કેરીની સાથે સરખી રીતે મિક્સ કરી સતત હલાવતા રહીશું, જેથી કેરીનું છીણ કઢાઈના તળિયે બિલકુલ પણ ચોંટે નહીં. આ સિવાય પણ બીજા 35 કરતાં પણ વધુ સિઝનલ અથાણાં મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. કેરીનું છીણ આ રીતનું નરમ થાય અને તેમાં જે વધારાનું મોઇશ્ચર હોય તે બધું બળી જાય પછી તેમાં ગળપણ માટે 2 કપ એટલે કે 400 ગ્રામ ખાંડ ઉમેરીશું. એટલે જેટલું કેરીનું છીણ હોય તેટલી જ તમારે ખાંડ ઉમેરવાની છે. 500 ગ્રામની કેરી લાવીએ તેને છોલીને પછી છીણીએ એટલે અંદરથી ગોટલો પણ અલગ થાય છે. એટલે 500 ગ્રામમાંથી કેરીનું છીણ લગભગ 300 થી 350 ગ્રામ તૈયાર થતું હોય છે. એટલે ખાંડનું માપ કેરી કરતાં હંમેશા 1.5 થી 1.5 ગણું રાખવું, તો જ તમારો છુંદો એકદમ સરસ રસાદાર તૈયાર થશે. હવે ખાંડને કેરીના છીણની સાથે સરખી રીતે મિક્સ કરી તે ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી કન્ટિન્યુઅસલી તેને તાવેથા વડે સતત હલાવતા રહીશું. જે લોકોના ત્યાં તડકા છાયાનો છુંદો બનાવવાની અનુકૂળતા ન હોય તેઓ પણ આ છુંદો ફક્ત 20 થી 25 મિનિટમાં તૈયાર કરી શકે છે. છુંદાનો રસો કેટલો ઘટ્ટ રાખવો તે પણ હું તમને વિડીયોમાં આગળ બતાવું છું. ખાંડને ઓગળવામાં 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે. આજે આપણા બધાના માટે ખૂબ જ ખુશીનો દિવસ છે, કારણ કે શ્રી ઠાકોરજીની કૃપાથી, શ્રી ગુરુદેવ, માતા પિતા તથા વડીલોના આશીર્વાદથી 5 એપ્રિલ 2020 અને એકાદશીના દિવસે આ યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી અને જોતજોતામાં આજે ચેનલને 4 વર્ષ પૂરા થયા છે અને આ સમયગાળા દરમિયાન 850 કરતાં પણ વધુ રેસિપી વિડીયો ચેનલ પર પોસ્ટ કર્યા છે. આ બધું જ તમારા પ્રેમ અને સપોર્ટ વિના અશક્ય હતું. એટલે ચેનલ સાથે જોડાયેલા
દરેક વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર્સનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખાંડનું પાણી બળે અને છુંદો ખદખદવા લાગે એટલે 2 ડ્રોપ જેટલો રસો એક પ્લેટમાં કાઢી તેને 1 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠરવા દેવો. પછી આંગળી અને અંગૂઠા વડે તેનો તાર ચેક કરવો. જો આ રીતનો લાંબો જાડો તાર થતો હોય તો સમજવું કે છુંદામાં 1.5 તારનો રસો તૈયાર થયો છે. હવે તરત જ ગેસ બંધ કરી કઢાઈને નીચે ઉતારી લેવી અને છુંદાને મિનિમમ 3 થી 4 કલાક અથવા તો ઓવરનાઇટ માટે તેને રૂમ ટેમ્પરેચર પર સરખો ઠંડો થવા દઈશું. આપણે વઘાર કરતી વખતે તેમાં ખડા મસાલા ઉમેર્યા હતા, તેની ફ્લેવર અને રંગ છુંદામાં સરસ બેસી ગઈ છે. આ સ્ટેજ પર છુંદાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરીશું. જ્યારે પણ આપણે કાચી કેરીનું વઘાર્યું કે આ રીતનો વઘારેલો છુંદો બનાવતા હોઈએ ત્યારે ગેસ બંધ કર્યા પછી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય પછી જ તેમાં લાલ મરચું પાવડર ઉમેરવું. જો ગરમ હશે અને ઉમેરવા જશો તો છુંદાનો રંગ લાલ ચટક નહીં જળવાય. હવે તેને ઢાંકીને 1 કલાક માટે મૂકી રાખીશું જેથી મરચાંનો રંગ છુંદામાં સરખો બેસી જશે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા કાચી કેરીના વઘારેલા છુંદાને આપણે થેપલા, પૂરી કે પરોઠા સાથે સર્વ કરી શકીએ છીએ અને કાચની એરટાઇટ બરણીમાં ભરી આખું વરસ સુધી રૂમ ટેમ્પરેચર પર સ્ટોર પણ કરી શકાય છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.